તો ગાઈસ આજે એક નવી વાનગી બની રહી છે ઘરે. અલ્પી બનાવી રહ્યા લાડવા પણ ખાલી આરામ માટે હો. હવે જો ઘીઓ તળવા મૂકી દીધો હો. એટલે પણ આ તો લોટ હક ભેડેલું હ તે છે આવું નેનું લોટ જેવું. તો ગાઈસ જોવા ભેડેલું છે પણ એકદમ નેનું છે. જોઈ લો તે આ તો લાડવા છે બનશી બરોબર બનશી. આજે લાડવા એ બનાયા લાડવા મિક્સરમાં કાઢ્યું. તો ગાઈસ જોવા આ શું કહેવાય ને મુઠ્ઠીઓ તરહ એક બે તળે હું આ બીજો કઢાઈમાં ચાલુ છે તળવાનું. અને હવે એનો પાછો શું કહેવાય ભાગીને પાછું મિક્સરમાં કાઢવાનું. અને પછી ખોડ ને ઘી નાખીને લાડવા બનાવ્યા. એટલે ઘીમાં બધે લોટ તેલમાં લોટ બધ્યો એટલે મેં આના હું મિક્સરમાં દળીને પછી એમાં ઘી વેડીને પછી તળીને પછી મિક્સરમાં બહારને દઈને ટુકડા કરી પછી મિક્સરમાં દરી જાય મસ્ત મજાના. પછી મિક્સરમાં દરાઈ જાય ને એટલે પછી ચાળી દેવાનું ચાયણા વડે. પછી લાડવા બનાવી દેવાના ખોડ નાખીને નહીં ચાળી લઈએ ને એટલે ચૂરમું મસ્ત થઈ જાય એકદમ. એટલે પછી એને દરીને ખોડ અને આપણે જે આપણા ઇલાયચી પાવડર નાખવો હોય મસાલા નાખવા એમ કહી દે ને એક એક મસાલો બોલવા રહે. તો ગાઈસ આખી પ્રોસેસ મને ખબર હું બનાવી લાવું. તો ગાઈસ લાડવા બની રહ્યા છે આજે લડ્ડુ ને દેશી ઘીના. તો અને ગાઈસ આજે તો પાણીની પાઇપ તૂટી ગઈ એટલે લગભગ હવે કાલ દિયો બે દિવસ પાણીની તકલીફ રહેશે. એટલે કેવું ના આવ્યો નહીં પાણી મારી તો બરોબર નાવાનું તો હવે હોજે નાવાનું. બાલ કપા જવું હતું પણ રસ્તો અત્યારે બંધ છે એટલે ગાડી કે એક્ટિવા નીકળે એવું છે નહીં એટલે આપણે અટવાઈ ગયા છીએ. તો કાલે પમદારે મેળ આવી જાય. શું કહેવું તો કાલે મેળ આવે એ રીતનું જવાશે. એટલે કાલ તો રસ્તો બની જાય પછી મેળ ના આવે ને આખું તો એક્ટિવા લઈને નક્કી નહીં હજી કહેતો તો જશે તાર. તો ગઈ ચાવો આ મુઠ્ઠીઓ ગરમ હલે લાઈ જેવું હતું. તો કહે જો મુઠ્ઠીઓ તળીને હાલ જ ઉતાર્યો હું અને લાઈ જેવું હોય ને આજે બીજો તળાય હું અને અમુકનો ઝેર બનાવવા માંડી. તો ચલો ગાઈસ હું હવે ગલ્લા જતા આવું થોડું ફરતા આવું તો ગઈ લાડવા બની જાય પછી ખાઈ લઈએ. શું કહેવું પ્રોસેસ ચાલુ એટલે વાર લાગશે હજી કલાક જેવી. મેં કીધું લે સારું અત્યારે આવું મેં કીધું દાળ બાટી તળી એવું લાગ્યું મને. તે તો તારી ભૂલ ને તારી તો તારી જ ને તાર એટલે આ તારી જ ભૂલ કહેવાય ને. જે વસ્તુ આપણે લાવવાની તાર મને ના ખબર હોય રહોડામાં કોણ રોધ મને શું ખબર તે કાલે લેતા મને તો એવું કોઈ વધુ નહીં. ને કંઈ જો હવે પૂનમે મેળ આવશે. પૂનમે રક્ષાબંધન એટલે હવે જોઈએ જેવું મેળ આવે દ્વારકા જવાનો 95% તો ચાન્સ હા. બાકી પછી કોઈ કહેતા નહીં 5% જોઈએ હવે જે એકલો તો એકલો આપણે તો દુનિયામાં ફરવાનું હોય એ સપનું એકલાનું જ છે એટલે પછી જવું તો પછી. તો ગાઈસ મિક્સરમાં મસ્ત મજાના મુઠ્ઠિયા ભાગી નાખ્યા છે અને હવે એમાં નાખવા માટે આપણે ઇલાયચી ફોલી નાખી અને હવે દરવાની છે કોળી દઈશું એટલે ખાઈને એમ. અને એમાં કાજુ બદામનો ને બધો મસાલો કરીશું આપણે એટલે એનાથી સ્વાદ સારો આવે. આરો માટે થોડા બનાવવાના પણ સ્વાદ તો સારો જોવો એટલા માટે. તો ગાઈસ મસાલો બધો મસ્ત મજાનો નાખી દીધો છે. એ બળેલાનું જે આપણે મુઠિયાનું દર્યું હતું એમાં ચૂરમું બનાવી દીધું મસ્ત મજાનું. હવે એને આપણે લાડવા વાળીશું. તો ચલો ગાઈસ ત્યાં લાડવા વાળી દઈએ. તો ગાઈસ મસ્ત મજાના લાડવા ખસખસ ને એવું બધું નાખીને ડેકોરેશન બધું સારું કરી દીધું છે અને મસ્ત મજાના લાડવા બની ગયા છે. જે લોકોને ખાવા હોય અમારા ઘરે આવી જજો. આરામ માટે બનાવ્યા આટલા થોડા દિવસ ચાલશે અમે પણ રાખીશું આરામનો પણ ખવડાવીશું. તો ચલો ગાઈસ ત્યાં બહુ મસ્ત લાડવા બન્યા. ટેસ્ટ બી સારો છે મેં ચાખી જોયો અને હજી તે નહીં ભાવે છે લાડવા અને અમનો બી ભાવે. તો ચલો ગાઈસ આરામનો થોડો ચખાડી આવો.